કે મારા ગાળ દે છે ને મારા ફેમિલી નામ બોલે છે ને ફલાણું બોલે ને ઓહ જ્યારે તું કોકની દીકરીની ઇજ્જત ઉપર બોલ ત્યારે તારી માને વાંધો નથી, તને વાંધો નથી, પણ જ્યારે તમારા ઉપર આવે છે ત્યારે તમારી ઇજ્જત ઇજ્જત કહેવાય, પણ એ દીકરીની ઇજ્જત નહોતી. પણ બક્કા બધી જગ્યાએથી કાયદાકીય બધાને કરતા આવડે અને કરવા જ માંડવાની. ઓ કરવા જ. કોઈ પણ દીકરીના ન્યાય માટે કદાચ લડતી હશું અને જો મને ખોટા કેસમાં ફસાઈ દીધી તોય કોઈ બીવાની જરૂર નથી. એટલે તમે કંઈ કરશો જ નહીં ને, મહેનતય નહીં કરો, લડશોય નહીં ને, તો ન્યાય તમને કોઈ દી નહીં મળે, ક્યારેય નહીં મળે. એટલે કીર્તિ પટેલ જીવતા, લડતા અને બચાવતા બધું જ શીખીશું, બધું જ. બરાબર? એટલે મને ક્યારે ડરાવવા આવવી નહીં, ધમકાવવા આવવી નહીં. મારી પાસે બધા જ એવિડન્સ હોય. આ સુરેન્દ્રનગરમાં જઈને હાથ પગ જોડતો તો સીસીટીવી ફૂટેજ છે આપણી પાસે. બરાબર? કે ગમે એમ કરો નહીં કે બતાવો નહીં કે નકર મારી મમ્મીનું બધું બહાર આવે એમ છે. ઓલી કાજલીના મમ્મીને, કાજલના મમ્મીની તો આખા ગામને ખબર છે, પણ તારી માની બધાને ખબર છે. હા, બહુ વેમમાં નહીં રહેવાનું. તમે જેવા છો એવો જ અરીસો દેખાડવામાં આવશે. તમે જેવું દીકરીને બતાવ્યું હતું ને કે તું ચરિત્રહીન છું, તો તારી માય ક્યાં ઓછી છે, તારી માં ક્યાં ઓછી છે. એટલે તું તારી જાતે અરીસામાં કાલ જોઈ જોજે કે આ 15 લાખ વાળું ને કીર્તિ મને ગાળા ગાડી કરે છે ને બધું જ કરે છે. હજુ તારી માનું કઈ લાવી જ નથી બારું. તા ગાંઠ ફાટી રહી, તા ગાંઠ ફાટી રહી. હે હજુ કઈ બહાર લાવ્યા મોડ કે મારી પાસે 15 લાખ રૂપિયા માંગ્યા. અરે 15 લાખ માંગ્યા હોય ને ભાઈ તો મારે 30 લાખ દેવા. જા, મારે તને 30 લાખ રૂપિયા દેવા. 30 લાખ દેવાના. લે, પોતાની માં જાણે શરીફ હોય, બરાબર, ને કોકની દીકરીના ચરિત્રની વાત કરે. હા લાલભાઈ, પેલા ઘરમાં હોય ને એનું જોઈ લે, પછી કોકની દીકરીના ચરિત્ર ઉપર આંગળી કરજે. હો, અને 6 ડિવોર્સ થઈ ગયા હોય ને તો લઈ આવજે. હવે તને દે જ કોણ? તને દે કોણ? તારા હારે પૈણે જ કોણ? હે, તારી હારે લગન કોણ કરે? બરાબર? એટલે એ દીકરી તારા હારે લગન કરીને આવી બચારી, એને તમે મારીને મૂકી આવો છો અને તમે માર્કેટમાં એવું બોલો છો કે આ છોકરી આવી. ભલ્લા માણા કોઈ દી તમે તમે તમારા ઘરમાં આવીને ગયો પછી આ વખાણ કરો. તમારા આટલા બધા જેટલા ફોલોવર્સ છે તારા 27 લાખ, ઈ ફોલોવર્સમાં તું ખોટો મેસેજ ફેલાવ્યો, તે દીકરી માટે ખોટો મેસેજ ફેલાવ્યો અને બધાના દિમાગમાં એમ થઈ ગયું કે પાયલ આવી હશે. બધાના દિમાગમાં એવું થઈ ગયું કે પાયલ ભાભી આવી હશે, પણ કોઈ દિવસ જાણવાની કોશિશ ના કરી, કોઈ કોશિશ ના કરી. બરાબર?